વલસાડની વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ સાથે લાખોની છેતરપિંડી આચરવામાં આવી। વિદ્યાર્થીની ફી લઈને અને કર્મચારી ફરાર થઈ ગયો છે। વલસાડ પોલીસમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી, જેમાં 9.5 લાખની રકમ લઈને આ કર્મચારી ફરાર થઈ ગયો હતો। ઇન્સ્ટિટ્યૂટમાં ફી જમા કરાઈ જ ન હતી। આરોપીને પોલીસે સળિયા પાછળ ધકેલ્યો છે। તો વલસાડમાં વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે ફી જમા કરવાની હતી ત્યારે વિદ્યાર્થીઓએ કર્મચારીને ફી આપી હતી, પરંતુ આ કર્મચારી જે છે આ ફીના પૈસા લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આખો મામલો ત્યારે સામે આવ્યો કે જ્યારે યુનિવર્સિટીમાં માફ કરશો ઇન્સ્ટિટ્યૂટમાં ફી જમા જ ન થઈ, ત્યારે કલાકોમાં જ વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। વલસાડ પોલીસમાં ફરિયાદ નોંધાતા હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, કેટલા વિદ્યાર્થીઓની ફી જે છે આ રીતે લઈને તે ફરાર થઈ ગયો હતો અને ક્યાંથી તેની ધરપકડ કરવામાં આવી? જી, આ વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ વલસાડની અંદર ચાલે છે, જ્યાં જે વિદ્યાર્થીઓની જે ફી છે એ વિદ્યાર્થીઓ ઇન્સ્ટિટ્યૂટમાં જમા કરાવતા હોય છે ને આ ઇન્સ્ટિટ્યૂટનો જે મેનેજર છે એ ઇન્સ્ટિટ્યૂટના માલિકને ફીના પૈસા જમા કરવાના બદલે પોતે પૈસા લઈને ફરાર થઈ ગયો હતો। જો કે બાદમાં આ સમગ્ર મામલો સામે આવતા જે ઇન્સ્ટિટ્યૂટના માલિક છે તેમણે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બાદ પોલીસે જે છે ટેલિફોન એનાલિસિસ જેવી અનેક ટેકનિકલથી પોલીસે આરોપીને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો છે અને હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। આભાર જાવેદ તમામ વિગતો માટે।